13 એપ્રિલ 1919 જલિયાંવાલા બાગ. એક શાંત જગ્યા, પણ એ દિવસ ઇતિહાસ બની ગયો. હજારો લોકો ભેગા થયા હતા, કોઈ લડવા માટે નહીં, પણ પોતાના હકો માટે. અચાનક દરવાજા બંધ થઈ ગયા અને અંદર પ્રવેશ કર્યો જનરલ ડાયરે. કોઈ ચેતવણી વગર એક જ ઓર્ડર, ફાયર. અને પછી ગોળીઓનો વરસાદ. લોકો ભાગતા હતા, પણ રસ્તો નહોતો. કોઈ દિવાલ ચઢી રહ્યો હતો, કોઈ જમીન પર પડી ગયો, અને ઘણા લોકો બચવા માટે કૂવામાં કૂદી પડ્યા. થોડા મિનિટોમાં સપનાઓ લોહીમાં ફેરવાઈ ગયા. આ ઘટના જલિયાંવાલા બાગ હત્યાકાંડ તરીકે ઓળખાય છે. આ દિવસે ભારતને જાગૃત કરી દીધો અને એક અવાજ ઉઠ્યો, હવે બસ. કારણ કે આઝાદી મફતમાં મળી નથી. જય હિન્દ.